નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા ગઢવી। જ્યારે રાજ્ય કે પછી દેશમાં દહેશતનો માહોલ સર્જાય ત્યારે નાગરિકો અને સત્તાધીશો વચ્ચે સમન્વય સાધી અને ચાલવાનો સમય હોય છે, પણ આપણે ત્યાં હર હંમેશની જેમ પોતાના પાપો છુપાવવાના પ્રયાસો સૌથી પહેલા કરવામાં આવે છે અને જો એમાંથી સમય મળે તો આગળનું વિચારવામાં આવે છે। આ હું એટલા માટે કહું છું કેમ કે કોરોના સમય હતો ત્યારે તંત્ર પર આક્ષેપો હતા કે મૃત્યુઆંક છુપાવવામાં આવ્યા છે અને ક્યાંક એ સાબિત પણ થયું હતું। ખેર, એ સમય હતો, પસાર થઈ ગયો, પણ હવે ફરી એકવાર ડેન્ગ્યુની સ્થિતિ રાજ્યમાં ગંભીર બની છે, ચિંતાનો વિષય બન્યો છે। ત્યારે ફરી એકવાર પ્રજાને અંધારામાં રાખતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। દર્દીઓના આંકડા છુપાવવાના આરોપો લાગી રહ્યા છે। રોગચાળાએ માજા મૂકી છે, સાવચેત રહેવાની ખાસ જરૂર છે, પણ એમાં પ્રજા અને સત્તાપક્ષ બંનેનો સાથ હોવો પણ જરૂરી છે। સ્થિતિને આડે પડદો કે પછી સ્થિતિને ઢાંકવાના પ્રયાસો કરવાને બદલે તેને પહોંચી વળવા માટે મથવું જોઈએ। આરોગ્ય વિભાગ પર થતા સવાલો પર કરીશું આજનો સીધો સંવાદ। ચર્ચાની શરૂઆત કરશું, જેમાં પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ભારતીય જનતા પાર્ટીમાંથી ડોક્ટર કમલેશભાઈ રાજકોર અને કોંગ્રેસમાંથી ડોક્ટર કરણ ગાંધી જોડાઈ ચૂક્યા છે। તમામ મહાનુભાવોનું સ્વાગત છે। પ્રફુલભાઈ, શરૂઆત તમારાથી જ કરીશું કે રોગચાળાએ રાજ્યની અંદર માજા મૂકી છે। તમામ જે મહાનગરો છે તેની અંદર અત્યારે ખૂબ જ ઘરે ઘરે રોગચાળાના ખાટલા જોવા મળી રહ્યા છે। ડેન્ગ્યુ એમાં ખાસ વકરી રહ્યો છે। હવે આ બધી પરિસ્થિતિને પહોંચી વળવા માટે આરોગ્ય વિભાગ કામે તો લાગ્યું છે, પરંતુ હવે આગળની સ્થિતિને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? લખમાં જ્યારે રાજ્યની અંદર ભારે વરસાદ પડ્યો ને ત્યારે આ દહેશત સેવવામાં જ આવતી હતી કે હવે વરસાદ બંધ થશે અને જ્યારે વરાપ નીકળશે, ઉઘાડ નીકળશે, ત્યારબાદ રોગચાળાનું આખું એક ચાલુ થશે, રોગચાળો ચાલુ થશે। આ જે દહેશત હતી એ કમનસીબે થોડી સાચી પડતી જાય છે અને આમ પણ ભાદરવો અને બીજું શરદ ઋતુ આ એક રોગચાળાની સિઝન ગણાતી હોય છે। 22મી તારીખથી શરદ ઋતુ ચાલુ થવાની છે, એટલે શરદ ઋતુ સતમ જીવ શરદ એટલે જ આશીર્વાદ આપવામાં આવે છે કે ભાઈ 100 શરદ જીવ એમ, કારણ કે શરદ ઋતુ હંમેશા રોગચાળાની ઋતુ હોય છે। હવે જે વરસાદના કારણે લાંબો સમય જે વાદળછાયું વાતાવરણ રહ્યું, હવામાં ભેજ રહ્યો, અનેક પ્લોટો, ખેતરો, ખાબોચિયાઓ એ પાણીથી ભરેલા રહ્યા, જેને કારણે મચ્છરનો ઉપદ્રવ તમામ મહાનગરોમાં અને ગામડાઓમાં પણ એટલો જ છે, જેને કારણે ડેન્ગ્યુનો રોગચાળો છે એ વધતો જાય છે। સામાન્ય રીતે અગાઉના વર્ષોમાં મેલેરિયા વધતો હતો, એટલે એનોફિલિસ મચ્છર વધારે થતા હતા। હવે એનોફિલિસ જે છે એની સંખ્યા ઓછી થઈ છે ને એડિસ મચ્છરો વધ્યા છે, એટલે ચિકનગુનિયા અને ડેન્ગ્યુ ફેલાવતા મચ્છરો વધ્યા છે, અને ટાઈગર મચ્છર પણ કહે છે, કેમ કે એના પાંખની ઉપર ચટ્ટા પટ્ટા હોય છે, એટલે ટાઈગર મચ્છર પણ કહે છે। આ જે એડિસ ઇજિપ્સી મચ્છર છે એ મોટાભાગે દિવસે એક્ટિવ હોય છે, એટલે બાળકોને જ્યારે સ્કૂલે જાય ત્યારે ફૂલ સ્લીવ પહેલાં પહેરાવવી જોઈએ। જો એને યુનિફોર્મમાં છૂટછાટ આપે તો હું માનું છું ત્યાં સુધી હવે જો શિક્ષણ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી આ સાંભળતા હોય તો એમણે આવી થોડી છૂટછાટ આપવી જોઈએ કે ભાઈ ફૂલ સ્લીવના પહેરવા દો। યુનિફોર્મમાં હાથ અને પગ ખુલ્લા રહેતા હોવાથી અને બાળકોમાં ડેન્ગ્યુનું પ્રમાણ વધે છે। અમદાવાદની અંદર અગાઉ 2 બાળકીઓના મૃત્યુ તો થઈ ચૂક્યા છે, એટલે જેટલું તમે સલામતી રાખશો તમારા ઘરની આજુબાજુ, બાળકોની એટલી તમે સારી પેલે સંભાળ રાખશો, મચ્છરદાનીનો ઉપયોગ કરશો, મચ્છર જાળીનો ઉપયોગ કરશો, આજુબાજુ પાણી ભરાયેલું ના રહે કે તમારા જૂના ટાયર કે પેલી પક્ષીની ચાટ કે એમાં કંઈ પાણી ભરાયેલું ના રહે, એ ધ્યાન રાખશો તો ઘણી બધી રીતે રાહત રહે। કારણ કે આ મચ્છર છે ને એ 500થી 700 મીટર જ ઉડી શકે છે, એટલે આપણા ઘરની આજુબાજુનું કે આપણી સોસાયટીનું મચ્છર જ આપણને કરડતું હોય છે। એટલે જો આપણે સોસાયટીમાં સફાઈ રાખીએ અને હેલ્થ ખાતું પણ ફોગિંગ ને બીજી કામગીરી વધારે ચુસ્ત કરે એ પણ જરૂરી છે। હવે જો અમદાવાદના દાખલા આપીએ તો આંકડા આપીએ તો અમદાવાદમાં મેલેરિયાના આ સપ્ટેમ્બરની 14મી તારીખ સુધીમાં 47 કેસો નોંધાયા છે અને જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં 589 કેસ નોંધાયા છે।
ફાલ્સીપારમના 4 કેસો નોંધાયા છે, ઝેરી મેલેરિયા કહેવાય છે, જ્યારે ચાલુ વર્ષના 74 કેસો નોંધાયા છે. સૌથી વધારે ડેન્ગ્યુના કેસો છે. ડેન્ગ્યુના કેસો 14 દિવસમાં 282 નોંધાયા છે અને વર્ષ દરમિયાનના 1390 કેસ છે. એવી રીતે ચિકનગુનિયાના 22 નોંધાયા છે, જે વર્ષ દરમિયાનના 93 છે. હવે ગયા વર્ષની સરખામણીએ પાછા આંકડા ઓછા છે એવું હેલ્થ ઓફિસરોનું કહેવું છે, કારણ કે ગયા વર્ષે આખા સપ્ટેમ્બર દરમિયાન 708 કેસો નોંધાયા હતા, એટલે એના પ્રમાણમાં 282 ઓછું છે એવું કહેવું છે. પરંતુ આ જે આંકડાઓ કોર્પોરેશનના આવે છે એ બહુ સીમિત આંકડાઓ આવે છે. કોર્પોરેશનની હોસ્પિટલો, સરકારી હોસ્પિટલો અને બહુ જ મોટી હોસ્પિટલો છે, ક્યારેક આંકડા મોકલે છે અને કેટલીક નથી મોકલતી, તો નથી મોકલતી એની પાસે ઉઘરાણી પણ નથી કરતા. નાની હોસ્પિટલના, ફેમિલી ડોક્ટરના અને પેથોલોજી લેબોરેટરીઝના એ આંકડાઓનો સર્વે કરવાનો અને એનો એનાલિસિસ કરવાનો જાણે કે હેલ્થ ખાતાનો કોઈ સમય જ નથી. ખરેખર તો એ જ થવું જોઈએ કે તમે નાના ડોક્ટરો છે, નાની હોસ્પિટલ છે, પેથોલોજી લેબોરેટરી ડેન્ગ્યુનો ટેસ્ટ કરે છે, એટલે 50 છે કે જ્યાં રોજના 4 થી 5 કેસો હોય છે, એટલે રોજના એ હિસાબે ગણો તો 250 કેસ થયા રોજના. હવે આ જે 282 કેસની જે જાહેરાત કરી છે એની સામે પ્રશ્નાર્થ એટલા માટે લાગી રહ્યો છે કે જે આંકડાઓ બહાર આવ્યા છે એમાં એલજી હોસ્પિટલમાં 589 જેટલા દર્દીઓ નોંધાયા છે, 510 નોંધાયા છે અને એક દર્દીનું મૃત્યુ થયું છે એલજી હોસ્પિટલમાં. તો જો તમે એમ કહો છો કે આખા શહેરમાં 282 છે, તો માત્ર એલજીમાં 510 કઈ રીતે આવ્યા? અને એક મૃત્યુ છે, અગાઉ 2 બાળકીઓનું મૃત્યુ થયું, તો કુલ મૃત્યુ આંક 3નો થયો. હવે જે નાની મોટી હોસ્પિટલો છે એમાં લગભગ 400થી આજુબાજુ કેસીસ હોય છે અને જે 50 જેટલી લેબોરેટરી છે એમાં રોજ 4 થી 5 દર્દીઓ આવતા હોય છે. સિવિલ હોસ્પિટલ છે અને સોલા સિવિલ છે, એ બંનેમાં થઈને 468 જેટલા કેસીસ છે. એટલે મ્યુનિસિપલ કોર્પોરેશન હંમેશા સભાનપણે દર્દીઓના અને મૃત્યુના આંકડા છુપાવવામાં માહિર છે, જે કોરોના વખતે પણ હતું. કોરોના વખતે જ્યારે કોરોનામાં દર્દીનું મૃત્યુ થાય અને એને સ્મશાન લઈ જાય ત્યારે માંદગી શબ્દ લખવામાં આવતો, તો કોરોના શબ્દ નહોતો લખવામાં આવતો, કારણ કે કોઈ કોરોનાથી કેટલા મૃત્યુ થયા એના આંકડા જાણી ના જાય. હવે પછી જ્યારે કોરોનામાં સહાય જાહેર થઈ ત્યારે એટલો બધો ગોટાળો થયો કે આમાં સર્ટિફિકેટ માંદગીનું છે, તમને કોરોનાનું વળતર કઈ રીતે મળે? એટલે આવા ગોટાળા સર્જવા માટે હેલ્થ ખાતું હંમેશ માટે જાણીતું છે. હવે આ ગાળામાં તમે જોવા જાઓ તો જે લૂપાછૂપી ચાલી રહી છે આંકડાની એ બહુ મોટી હોય છે. જો તમે એક મોટો દાખલો આપું કે મેલેરિયા જેવા તાવના લક્ષણો ધરાવતા લગભગ 43,009 દર્દીઓના કોર્પોરેશને લોહીના નમૂના લીધા છે અને 6,019 જેમાં ડેન્ગ્યુના લક્ષણો છે એના સિરમના નમૂના લેવાયા છે. એટલે આ ગાળામાં તાવના 49,028 કેસ આ રીતે દેખાય છે. આ તો યુનિચોપડે નોંધાયેલા છે. એટલે આનો લગભગ ખાનગી હોસ્પિટલો ને એ બધાનો તમે જો સર્વે કરો, કમલેશભાઈને ને આમને તો ખબર જ હશે, કરણભાઈને, કે લગભગ આથી ખાનગી હોસ્પિટલમાં 10 ગણા કેસો હોય છે. ડૉક્ટર ગાંધીને એમને પણ ખબર હશે કે જો હોસ્પિટલોના કેસો જે આ નોંધાતા હોય છે એનાથી બહાર ખાનગી હોસ્પિટલોના ઓછામાં ઓછા 10 ગણા કરતાં પણ વધારે કેસ હોય છે. હવે આ જ ગાળામાં પાણીજન્ય રોગો પણ વધે છે. ચોમાસામાં એ હોય જ છે. કોર્પોરેશને પણ જાહેરાત કરી હતી કે અમારા પાણીમાં ટર્બિડિટી, ડોહળાશ આવે છે, એટલે પાણી ઉકાળીને પીવું. હવે એમાં ઝાડા ઉલટીના 267 કેસ છે, કમળાના 226 છે, ટાઇફોઇડના 303 છે અને કોલેરાના 22 કેસો છે. હવે જે બેક્ટેરિયોલોજીકલ પાણીના ટેસ્ટ થાય છે એમાં 49 ફેલ છે અને ક્લોરિન નીલ એવા 213 પાણીના નમૂના ફેલ છે. આનો અર્થ એ થયો કે 213 વિસ્તારમાં પ્રદૂષિત પાણી આવે છે. ક્લોરિન જે પાણી સપ્લાય થાય ત્યાં ઉમેરવામાં આવે છે, પરંતુ એને જ્યાં કોઈ પ્રદૂષણ ટચ થઈ જાય ત્યાંનું ક્લોરિન નીલ થઈ જાય છે. એટલે જ્યાં ક્લોરિન નીલ છે ત્યાં પ્રદૂષિત પાણી આવતું હોવાની પૂરેપૂરી સંભાવના છે. હવે રાજકોટની વાત કરીએ તો રાજકોટના તબીબોનું વધારે
નિવેદન છે, આકરું નિવેદન છે કે ડેન્ગ્યુ ઘાતક થઈ રહ્યો છે. જોકે અહીંના તબીબો એમ કહે છે કે આ વખતે હેમરેજિક નથી એટલે એટલો ઘાતક નથી, માઇલ્ડ હોય છે. મારે હમણાં ડૉક્ટર ગાંધી સાથે પણ વાત થઈ. હવે રાજકોટના તબીબોની કહે છે કે ડેન્ગ્યુની પેટર્ન બદલાય છે અને આજે ત્યાં 2 યુવકોના મૃત્યુ થયા છે, જેમાં એક યુવક છે એ ઓટો કન્સલ્ટન્ટ હતો, 28 વર્ષની ઉંમર હતી, ખાનગી હોસ્પિટલમાં દાખલ થયો હતો, ગઈકાલે રાત્રે દાખલ થયો અને આજે સવારે એનું મૃત્યુ થયું. જોકે એના સગાવાલાઓએ ડૉક્ટર ઉપર આક્ષેપ કર્યો છે કે ડૉક્ટર બહાર જતા રહ્યા હતા અને એને યોગ્ય સારવાર નથી આપી, વોર્ડ બોય ઉપર છોડીને જતા રહ્યા હતા, એવા આક્ષેપો કર્યા છે અને ફરિયાદ પણ કરી છે. જ્યારે બીજો એક રામનગરનો 33 વર્ષનો યુવક હતો, હવે એને ચક્કર આવીને પડી ગયા અને હોસ્પિટલમાં દાખલ કર્યા, ત્યાંનું સડનલી ડેથ થયું છે. હવે એનો હિસ્ટ્રી જોઈએ તો એને છેલ્લા 3 દિવસથી તાવ આવતો હતો, એટલે તાવના કારણે મૃત્યુ થયું છે કે પછી હાર્ટના કારણે મૃત્યુ થયું છે એ જોવાનું રહે છે. પરંતુ સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટ તમામ શહેરોની અંદર અત્યારે છે એ કેસીસ વધતા જાય છે. સુરતની અંદર આ ગાળામાં 20 જેટલા મૃત્યુ થયા છે. આ બહુ ચોંકાવનારો આંકડો છે અને મીડિયામાં આવેલો આંકડો છે. એટલે 20 જેટલા મૃત્યુ થયા છે. અને જે વડોદરા છે ત્યાં સતત પાણી ભરાઈ રહ્યું હતું. પછી રાજકોટ અને ભાવનગર ત્યાં બધે જ મચ્છરના ઉપદ્રવની વિપુલ પ્રમાણમાં ફરિયાદો ઉઠી છે. ઈચ્છીએ કે એટલા પ્રમાણમાં ડેન્ગ્યુ કે ચિકનગુનિયા ના ફેલાય. જી બિલકુલ. હવે કમલેશભાઈ, જે પ્રમાણે સરે વાત કરી પ્રફુલભાઈએ કે મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે હેલ્થ ખાતું છે તે પોતાના આંકડા છે ને સાચા આંકડા એ છુપાવવાની કોશિશ કરી રહ્યું છે, પરંતુ જે ખાનગી હોસ્પિટલો અને બીજી હોસ્પિટલો અન્યમાંથી જે આંકડા આવી રહ્યા છે એ આંકડા જે પેલું જે છુપાવવાની કોશિશ થાય છે ને એનો ભાંડો ફોડી નાખે છે. શું કહેશો? પ્રફુલભાઈએ બહુ છણાવટપૂર્વક આખા રોગચાળાને શરદ ઋતુની બધી વાત કરી છે. અને ચોક્કસ શરદ ઋતુ એ રોગની માતા કહેવાય છે આ ઋતુ, અને એટલે એ રોગનું પ્રમાણ વધવાનું હોય છે. આમે જ્યાં આ ડેન્ગ્યુ કે મેલેરિયા કે ચિકનગુનિયા ને દર વર્ષે આવતા હોય છે, પરંતુ જે આંકડાની જેમ તમે જે માયાજારની વાત કરો છો તેમાં ચોક્કસ હું એવું માનું છું કે ત્રુટિ એટલી રહી જાય છે કે જે સરકારી આંકડા હોય છે એ લોકો જ ગણતરીમાં લઈને ગણતરીના કારણે એ જે બતાવવાનું હોય એ બતાવતા હોય છે. જે પ્રાઇવેટ હોસ્પિટલો હોય છે, કોર્પોરેટ હોસ્પિટલો હોય છે કે બીજે ક્યાંક નાના મોટા ક્લિનિકો હોય છે કે પ્રાઇવેટ, એના જે આંકડા છે આ સરકાર જો એને એકત્ર કરી અને પછી જો ડિક્લેર કરે તો ખ્યાલ આવે ચોક્કસ. બીજી એક વસ્તુ એ છે કે દરેક ડેન્ગ્યુ ફીવર હોય કે કોઈ પણ ડિફરન્શિયલ ડાયગ્નોસિસ કરવાવાળો ફીવર હોય તો એ ફીવર ચોક્કસ પહેલા દિવસે તાવ આવ્યો હોય, પરંતુ એ સામાન્ય વાયરસનો તાવ હતો, ડેન્ગ્યુનો હતો કે ચિકનગુનિયાનો હતો કે પછી મેલેરિયાનો હતો, એ જ્યારે બ્લડ ટેસ્ટ ના થાય ત્યાં સુધી એ ચોક્કસ નિદાન ઉપર જતું નથી એ રોગ. અને જ્યારે નિદાન ઉપર ન જાય ત્યાં સુધી માત્ર પ્રફુલભાઈએ કીધું કે સંખ્યા તો વધારે થઈ, 6-7 હજાર લોકો આવ્યા, પરંતુ એમાંથી જેટલાનો ટેસ્ટ આવ્યો અને પોઝિટિવ ટેસ્ટ આવ્યો એ જ સરકારી આંકડા બતાવવામાં આવ્યા. બાકી નેગેટિવ આવ્યા હોય અથવા તો બીજી કોઈ ટ્રીટમેન્ટ આપવામાં આવી હોય તો એ આંકડાઓ ત્યાં આગળ પ્રદર્શિત નથી થયા. એટલે એ વાત સાથે હું સંમત થઉં છું કે આંકડાઓની માયાજારમાં જો પડીએ તો કદાચ કન્ફ્યુઝ થઈશું, પરંતુ સત્તાવાર રીતે કોર્પોરેશને એવું સ્વીકારેલું છે કે રોગચાળો વધારે થયો છે. જેમ તમે કહેર કહો છો એ રીતે રોગચાળો વધારે થયો છે અને રોગચાળાને નાથવા માટે આ વર્ષે પ્રફુલભાઈ બહુ સારી વાત હતી કે ચાંદીપુરા વાયરસ આપણને સૌથી પહેલા દેખાયો. તો ચાંદીપુરા વાયરસના કારણે જે એક્શનમાં આવી જોઈએ ને સરકાર એ ઝડપથી એક્શનમાં આવી અને ચાંદીપુરા વાયરસને આપણે એને કંટ્રોલમાં પણ લઈ લીધું. પરંતુ એના કારણે જે કોટિંગ કરવાનું હોય કે મચ્છરને નાથવાની જે ક્રિયા હોય એ કોર્પોરેશને બહુ જ સારી રીતે કરી. ભુજમાં પણ રહસ્યમય તાવ આવ્યો. નહીં, રહસ્યમય તાવ આવ્યો છે તો એનું પૃથ્થકરણ કર્યું છે, ઓટોપ્સી થઈ છે અને મોટાભાગે ન્યુમોનિયા જે 3-4 લોકો હતા એને ન્યુમોનિયા ના વાયરસ પકડાયા છે અને બીજા બધા લોકો હાર્ટ એટેક થી બી મૃત્યુ પામ્યા છે. ચોક્કસ હું એવું માનું છું કે અત્યારે જેટલા વાયરસનું પ્રમાણ આપણે આંકડાઓ પ્રદર્શિત કરીને કરીએ એના કરતાં ઘણા એવા પણ વાયરસ છે કે જે બ્લડ ટેસ્ટમાં પકડાતા નથી અને ક્યાંક ને ક્યાંક એ એન્સેફેલાઇટિસ એટલે મગજ ઉપર અસર કરતા હોય એવા વાયરસ હોય એ ક્યાંક ને ક્યાંક ઘાતક પુરવાર થાય છે અને માણસનો જીવ લે છે. એટલે ડોક્ટરો તો સત્ય જ છે, કોર્પોરેશન પણ એ સ્વીકારે જ છે. આંકડા આપે ના આપે અને ન આપે એટલે કંઈ નિષ્ક્રિય થઈ જવું એવું નથી.
ગઈકાલે જ એક મીટિંગ કોર્પોરેશનના અધિકારીઓ કરીને દરેક વિધાનસભાની અંદર એક સોમવારે મોટો રોગ નિદાન કેમ્પ થાય એવો આ રોગ નિદાન કેમ્પનું આયોજન કર્યું છે અને દરેક જગ્યાએ કોર્પોરેશનની અંદર આવતા દરેક દવાખાનાની અંદર બપોરે પણ એ રિસેસ નહીં રહે અને 2 થી 5 આ જ રીતે અને ડોક્ટર સેલના ડોક્ટરો પણ એમાં જોડાયેલા છે. આ સિવાય પણ બીજું એક વસ્તુ એ છે કે અત્યારે જે માંદગી થઈ રહી છે એમાં ઘરે જઈને જો સેમ્પલ, ઘણા લોકો શું કરતા હોય છે, સામાન્ય તાવ સમજતા હોય છે પેશન્ટો અને બ્લડ ટેસ્ટ નથી કરાવતા. જો બ્લડ ટેસ્ટ ન કરાવો તો ચોક્કસ અત્યારે મારા શરીરની અંદર પ્લેટલેટ કેટલા છે મને નહીં ખબર પડે. ડેન્ગ્યુ ઘાતક થશે કે હું ચક્કર ખાઈને કાલે પડી જઈશ. જેમ કે સુરતની અંદર પોતે ડોક્ટર હતા અને એ ડોક્ટર હોવા છતાં 6 દિવસ સુધી એમણે નોર્મલ દવા લીધી અને ઓપરેશન થિયેટરની અંદર એનેસ્થેટિક ડોક્ટર જ્યારે પડી ગયા એટલે એ પણ પોતાના નિદાન કરવામાં અસફળ રહ્યા. જી કમલેશભાઈ, તમારી પાસે આવું છું ફરીથી. કરણભાઈ, તમે મને એ કહો કે જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો હતો અને ત્યારે એક વાતાવરણ એવો ઉભો થયો હતો કે બધાના મગજમાં એ ભય હતો કે આ રોગચાળો આવવાનો છે અને એવી શક્યતા પૂરેપૂરી હતી અને એ શક્યતા અત્યારે જે સત્યમાં પરિવર્તિત થઈ રહી છે. શું કહેશો આપ? હા, એટલે આ વખતનો વરસાદ, અત્યારે બી ગઈકાલ સુધીનો વરસાદના આંકડા જોઈએ તો આપણે અમદાવાદ કે ગુજરાતનો વરસાદના આંકડો 125% વરસાદ આવી ગયો છે અને હજી બી નેક્સ્ટ વરસાદની આગાહી છે. એટલે જ્યારે બી વરસાદ આવે છે અને વરસાદ પછીનો સમય જ્યારે તડકો નીકળે છે ત્યારે એક બેક્ટેરિયા અને વાયરસ, એક હ્યુમિડિટી વાતાવરણમાં વધી જાય છે જેના કારણે બેક્ટેરિયા અને વાયરસને ગ્રો કરવા માટે જે ઓપ્ટિમમ ટેમ્પરેચર જોઈતું હોય છે એ ટેમ્પરેચર મળી જાય છે. આ આપણે શરદ ઋતુની વાત કરીએ, આ શ્રાવણ ભાદરવો, અષાઢ શ્રાવણ ભાદરવો, આ જે 2-3 મહિના છે એ વખતે હ્યુમિડિટી અને તડકો અને આ બધાના કારણે એક ઓપ્ટિમમ ટેમ્પરેચર જનરેટ થાય છે જેના કારણે બેક્ટેરિયા અને વાયરસનું વધારે પ્રમાણ થાય છે. હવે આપણે એક વસ્તુ સમજીએ કે આપણે આ વખતે વધારે પડતો સામનો કરી રહ્યા છે ડેન્ગ્યુ વાયરસનો. એટલે ડેન્ગ્યુ વાયરસ જનરલી જે ગ્રો થાય છે એ ચોખ્ખા પાણીમાં, એકદમ ક્લીન વોટર હોય એમાં જ ડેન્ગ્યુના મચ્છર, એડિસ જે મચ્છર છે એ ક્લીન વોટરમાં જનરેટ થાય છે અને એ ક્લીન વોટરની સાઇડ જનરલી જોઈએ તો ટાંકી કે ખુલ્લા ટાયર કે ખુલ્લી ટાંકીઓ છે કે કોઈ બી ખુલ્લું પાત્ર છે કે જે ધાબે મૂક્યું કે ગમે ત્યાં અને જેમાં વરસાદ પડ્યો અને પાણીનો સંગ્રહ થઈ ગયો અને પછી એને સમયાંતરે 1 કે 2 દિવસમાં ખાલી કરવામાં ના આવ્યું અને 2-3 દિવસ વરસાદ બી ના પડ્યો અઠવાડિયા સુધી, જો એમાં ને એમાં વરસાદ પડે તો પાણી ઉભરાઈને બહાર નીકળી જાય અને મચ્છર થતા નથી. એટલે આ ક્લીન વોટરમાં જનરેટ થનારો મચ્છર છે અને એ જનરલી આપણે જોઈશું તો કન્સ્ટ્રક્શન સાઇટ જ્યાં વધારે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, કન્સ્ટ્રક્શન સાઇટો છે, એ બધી કન્સ્ટ્રક્શન સાઇટો ઉપર આ રીતનું પાણી ભરાવાના ચાન્સીસ વધારે હોય છે અને જેના કારણે આવા બધા એરિયાઓમાં આ ડેન્ગ્યુના મચ્છરો આવે છે. હવે ડેન્ગ્યુમાં અત્યારે પ્રફુલ્લ સાહેબે કીધું કે આ વખતે જે પેટર્ન જોઈ રહ્યા છે અમદાવાદમાં કે એની એટલો હેમરેજિક ફીવર કે કોમ્પ્લિકેટેડ ડેન્ગ્યુના ફીવર નથી જોવા મળ્યા. ચોક્કસપણે છેલ્લા 2 વર્ષની તુલનામાં આ વર્ષે ડેન્ગ્યુ, મલેરિયા કે બીજા અન્ય પાણીજન્ય રોગો, ટાઇફોઇડ છે કે કમળો છે, આ બધાનો રોગચાળો વધારે છે અને એ ચોક્કસ પ્રમાણે વધારે છે અને હવે આને આપણે એક સમજવું જોઈએ કે એને કઈ રીતે કંટ્રોલમાં લાવવાનો છે. એટલે ડેન્ગ્યુથી ગભરાવાની કોઈ જરૂર નથી. હું એક વાત દરેક જણને, શ્રોતાઓને કહીશ કે ડેન્ગ્યુથી ગભરાવાનું જરૂર નથી. ચોક્કસપણે પહેલો તાવ આવે તો તરત ડૉક્ટરની સલાહ લો. ઘરે રહીને કોઈ બી જે દવાઓ આપણે ઘરેલું દવાઓ કરીએ છીએ કે અમુક લોકો ડેન્ગ્યુમાં ડાયક્લોફેનાક કે કોઈ બી પેઇન કિલર કે તાવ ઉતારવાની દવાઓ ખાઈ લે છે અને જેના કારણે ડાયક્લોફેનાક બી એક એવી છે કે જે પ્લેટલેટને વધારે ડેમેજ કરે છે અને જઠરમાં બ્લીડિંગ કરવામાં છે. એટલે આ કન્ડિશનને, રોગનું નિદાન થયા વગર કોઈ બી પ્રકારની દવા લેવી એ વધારે ઘાતક નીવડે છે જેના કારણે જ્યારે પેશન્ટ ડોક્ટર જોડે પહોંચે છે ત્યારે ઓલરેડી કોક ને કોક દવાઓ લઈ અને પોતાની કન્ડિશન બગાડીને પહોંચ્યો હોય છે. એટલે એક ચોક્કસપણે એનાથી ગભરાવાની જરૂર નથી. પહેલા તો તમે દરેક જગ્યાએ પોતાના નજીકના, તમારે ગભરાવાનું નથી, સાવચેત રહેવાની ખાસ જરૂર છે અને ડોક્ટરની માર્ગદર્શન હેઠળ દવાઓ મેળવવાની જરૂર છે. ઓકે કમલેશભાઈ, તમે મને એ કહો કે જ્યારે રાજ્યની અંદર રોગચાળો આ હદ સુધી વકર્યો છે, આ હદ સુધી એને ટેન્શન ઊભી કરી દીધી છે, ચિંતા વધારી દીધી છે લોકોની, ત્યાં સુધી તમે નાની હોસ્પિટલો છે, ફેમિલી ડોક્ટરો છે, પછી જે પેથોલોજીના પાસાના જે આંકડા છે એને તમે ગણી અને એના ઉપર રિસર્ચ કરી અને ડામવા માટે કેમ હજુ પણ અસક્ષમ હોય એવું લાગી રહ્યું છે? રિસર્ચ તો પહેલેથી જેમ પ્રફુલભાઈ કીધું એમ ખબર જ હતી કે ભાઈ આ જેવો આ વરસાદ પતશે અને રોગચાળો થવાનો છે
એ સરકારને પણ ખબર હતી ને સામાન્ય માણસને પણ ખબર છે. સામાન્ય માણસને બી તકેદારી પોતાના ઘરની અંદર લેવાની કોશિશ કરી છે. ચોક્કસ પેટર્ન બદલાઈ છે ડેન્ગ્યુની, એટલે કે ચોખ્ખા પાણીની થાય છે, એટલે કે વાતાવરણ ચોખ્ખું છે એટલે જ એને ડેન્ગ્યુ થાય છે એવું કહીને હું છટકી જવા નથી માંગતો, પરંતુ હું એમ એટલું કહેવા માંગુ છું કે આ વખતના ડેન્ગ્યુની અંદર ઘાતક એટલે ઓછું છે કે ઘણા મેં પેશન્ટો એવા જોયા છે કે જેના પ્લેટલેટ એકદમ ડિક્રીઝ એટલા બધા ઓછા થઈ જાય કે બિલો જે અમારી જે લિમિટ હોય છે એ અમે અત્યારે ધારો કે 20,000 ગણતા હતા તો આ વખતે 5-7,000 થઈ જાય તો બી પેશન્ટને કંઈ બીજી કંઈ ડેમેજ થતું નથી, બ્લીડિંગ થતું નથી, સેકન્ડરી ઓર્ગન કોઈ ફેલિયર થતા નથી અને એ રિકવરી થઈને બહાર આવી જાય છે. પરંતુ ચોક્કસ આ વખતનો ડેન્ગ્યુ છેતરામણો પણ એવો છે કે વધારે પડતા સારા પ્લેટલેટ દેખાતા હોય અને ડેન્ગ્યુ પોઝિટિવ હોય અને જો તમે સારી ટ્રીટમેન્ટ ન કરો તો 5મા કે 6થા દિવસે એ ઘાતક પુરવાર થાય છે. એટલે જો તમે કેરલેસ રહો તો ચોક્કસ ડેન્ગ્યુ તમને તમારા ઉપર આવી થઈ જશે અને જો પહેલેથી જ સચેત રહેશો અને પહેલા જ દિવસથી બ્લડ ટેસ્ટ કરાવશો. પ્રફુલભાઈ, ખાસ એવી વસ્તુ છે કે ડોક્ટરો એકવાર તો બ્લડ ટેસ્ટ કરાવે છે, પરંતુ ડેન્ગ્યુ ની અંદર વારંવાર બીજા દિવસે, ત્રીજા દિવસે, ચોથા દિવસે ત્રણ વખત કરાવે છે પણ પકડાતો નથી. 7 દિવસ દાખલ હોય તો સવાર સાંજ પણ 7 દિવસ કરવું પડે. એટલે એ જે સીબીસી એટલે પ્લેટલેટ કાઉન્ટ ફરીથી કરવા પડતા હોય છે વારંવાર. અને એના સિવાય પ્લેટલેટ સિવાય એ કોઈ હિપેટિક કોઈ ડેમેજ તો નથી કરતું કે એસજીપીટી, એસજીઓટી અને એ સિવાય પણ ક્યાંક એપીટીટી અને બ્લડ એકદમ પતલું થઈને ક્યાંક બ્લીડિંગ થાય છે, અથવા તો કોઈ મોટી ઉંમરના માણસો એસ્પિરિન વારંવાર લેતા હોય અને એ એસ્પિરિન અત્યારે કોરોના પછી આપણે હાર્ટ એટેકનું પ્રમાણ વધારે જોયું, લોહી જાડું થવાનું પ્રમાણ પણ વધારે જોયું, તો મોટાભાગના લોકો એસ્પિરિન લેતા થઈ ગયેલા. તો એ લોકોએ ખૂબ સાવચેતીપૂર્વક આ વારંવાર બ્લડ ટેસ્ટ કરાવવા જોઈએ અને બ્લડ ટેસ્ટ કરાવીને પછી જ જો ડોક્ટર કે પ્રમાણે દવા લે તો ચોક્કસ એને આપણે ઘાતકમાંથી બહાર કાઢી શકીએ. ઓકે, કરણભાઈ, તમે મને એ કહો કે ડેન્ગ્યુની વાત તો આપણે કરી લીધી, ડેન્ગ્યુ ખૂબ વકરી ચૂક્યો છે, પણ હવે એની આગળના જે છે મેલેરિયા છે, ઝાડા ઉલટીના જે છે, પછી કમળો છે, આ બધા પણ આ વખતે બહુ જ બધા રોગચાળા વખતે પાણીજન્ય ડેન્ગ્યુ અને મલેરિયા છે એ બંને વેક્ટર બોર્ન છે, એટલે કે મચ્છર દ્વારા ફેલાય છે. પણ આ વખતે મેલેરિયાનું પ્રમાણ છે પણ કમ્પેરેટિવલી થોડા ગયા વર્ષોની કમ્પેરિઝનમાં ધીરે ધીરે મલેરિયાનું પ્રમાણ ઘટતું જાય છે. અને વોટરબોર્ન ડિઝીઝ છે એટલે દરેક લોકોએ પોતાનું ધ્યાન શું ખાઈ રહ્યા છે એના ઉપર ખાસ ધ્યાન આપવું. બહારની કોઈ બી ઠંડી વસ્તુ, પાણીવાળી ઠંડી વસ્તુ ના ખાવી, જેના કારણે આ જે બીમારીઓ થઈ રહી છે એ કંઈક ને કંઈક બહારની પાણીપુરી કે કોઈ બી વસ્તુ ખાવાના કારણે જે ટાઇફોઇડ અને કમળો છે એ રોગને સમજવાની જરૂર છે કે એ ફીકો ઓરલ રૂટ છે, એટલે કે આપણે કંઈ બી ખાઈએ છીએ કે કંઈ બી પાણી પીએ છીએ કે જે ઠંડુ છે અને જેને કોઈ ગરમ કરીને કોઈ પ્રોસેસ થઈ નથી એના દ્વારા ફેલાય છે. એટલે ખાસ કરીને બીજું ક્યાંક ને ક્યાંક આ ચોમાસાની ઋતુના કારણે પાણીનું ક્યાંક પાણી આવતું હોય ને પાણી પોતેમાં કંઈક ને ટર્બિડિટી આવી ગઈ હોય, કોઈ બી પ્રકારના બેક્ટેરિયા એમાં જનરેટ થઈ ગયા હોય, પાણી મિક્સ થઈ ગયું હોય, પીવાનું પાણી બીજા અન્ય પાણી જોડે મિક્સ થઈ ગયું હોય, જેના કારણે એ વસ્તુ એ બીમારી ફેલાય છે. એટલે ખાસ તો અત્યારની ઋતુમાં કોઈ બી વસ્તુ બહારની ખાવી ટાળવી જોઈએ અને એ જેટલું આપણે પોતાનું ધ્યાન રાખીશું, જેટલા આજુબાજુનું આપણે પોતાનું ઘર અને આજુબાજુની સોસાયટી દરેક વ્યક્તિ પોતાની જવાબદારી સમજીને જો 500 મીટરનો એરિયા ક્લીન રાખે, ક્યાંય પાણી ભરાવા ના દે અને પોતે સેલ્ફ હાઇજીનમાં બહારનું ખાવાનું કે બહારની કોઈ બી ઠંડી વસ્તુઓ અવોઇડ કરે તો નિશ્ચિતપણે આ બીમારી રોગચાળામાંથી બચી શકાય છે. બિલકુલ, ચોક્કસથી. હવે પ્રફુલભાઈ, સમાપનમાં તમે શું કહેશો? ડૉક્ટર ગાંધીએ જે વાત કરી ને એ બહુ મુદ્દાની છે કે તમારા આસપાસ, તમારા ઘરની અંદર એક સ્વચ્છતા રાખો, પાણી ક્યાંય ના ભરાવા દો. ઘણી વખત શું છે કે ધાબાની અંદર જે છે ને એ આપણો કચરો પડ્યો હોય છે, જૂના ટાયર પડ્યા હોય છે, જૂના ફૂલના કુંડા પડ્યા હોય છે. આપણને ઘણી વખત આપણા ઘરના લોકોને ફેંકવાની આદત નથી હોતી એટલે સંઘરી રાખે છે અને એમાં જો પાણી ભરાયેલું રહે અને ઉપર કોઈ જોવા ના જાય તો ચોક્કસપણે એમાં ડેન્ગ્યુના મચ્છર થવાના જ છે. અને કમલેશભાઈએ જે વાત કરી ને એ બહુ સાચી વાત કરી કે તમને રોજે રોજ તમારે ચેક કરાવવું પડે છે. ઘણી વખત તો 4-4, 5-5 વખત ટેસ્ટ કરાવે પછી ડેન્ગ્યુ પકડાય છે. ડેન્ગ્યુ બહુ ઝડપથી પકડાતો નથી બ્લડમાં અને પકડાય ત્યારે ઘણી વખત મોડું થઈ જતું હોય છે.
પરંતુ જો હોસ્પિટલમાં દાખલ થઈ ગયેલા હોય ને ડોક્ટરે યોગ્ય સારવાર ચાલુ કરી દીધી હોય. એમાં પ્રફુલભાઈ એક વાત ઉમેરીશ કે એવું નથી કે પકડાતો નથી, હા. પરંતુ ડેન્ગ્યુના જુદા જુદા પ્રકારની અંદર જે ટેસ્ટ છે એ જુદા 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 છે. જુદા. પહેલા 4 દિવસની અંદર ડેન્ગ્યુ NS1 કરે Antigen આવતો છે. પકડી જાય, હા. પણ જો 4 દિવસ વીતી ગયા તો પછી એને Antibody generate થાય. એન્ટીબોડીઝ IgG IgM ડેન્ગ્યુનો ટેસ્ટ કરાવવો હા, પડે. કરાવવો અને પડે, છતાં હા. પણ ધારો કે એવું બને કે 7 દિવસ થઈ ગયા તો ડેન્ગ્યુ RT-PCR નામનો જે જી. ટેસ્ટ છે, હવે જે ડોક્ટર પહેલા 7મા દિવસે તમે RT-PCR કરાવો તો કદાચ પકડાય, ખાલી NS1 કરાવો તો ન પકડાય, એટલે કન્ફ્યુઝ બહુ કરે છે. એટલે ક્યાંક ને ક્યાંક આમાં patient જે disturb થઈ જે જાય છે. આપણે કોરોના વખતે RT-PCR નો ટેસ્ટ કરતા હતા સેમ મેથડ છે. જો વાયરસનું પ્રમાણ બહુ જ ઓછું હશે, એન્ટીજન બહુ જ લોડ બહુ ઓછો હશે તો PCR ટેકનિક થી એ અર્લી સ્ટેજમાં પકડાઈ આપણે જશે. પકડાઈ શકશે. જી, બિલકુલ. બીજું એક મારે એક વાત ખાલી કહેવી છે કે ઘણા ટૂંકમાં કહે છે, પેશન્ટ સમયનો ખૂબ જ હા અભાવ છે. ઘણા પેશન્ટો ડોક્ટરની સલાહને અવગણે છે. એટલે મારી એક નમ્ર વિનંતી છે કે ડોક્ટરની સલાહને અવગણશો નહીં અને એક ટ્રીટમેન્ટ પ્રોટોકોલ ફોલો કરો. ભલે 2 વાર 3 વાર બ્લડ રિપોર્ટ જી. કરાવવા માટે પડે પણ એ તમારા માટે જ છે. બિલકુલ. હવે તમામ મહાનુભાવો ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. રાજ્યમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા આ સહિતના જે રોગચાળો છે તેણે માજા મૂકી છે અને આ રોગચાળાને પહોંચી વળવા માટે આરોગ્ય વિભાગ છે તે સતત દોડી રહ્યું છે અને સતત તે કામે લાગી ચૂક્યું છે. હોસ્પિટલોમાં તમે નરી આંખે લાઈનો લાગેલી જોઈ શકો છો અને ત્યારબાદ તમને આંકડા માત્ર ગણ્યા ગાંઠિયા કહેવામાં આવે ત્યારે આ સવાલ જરૂરથી થાય છે. રોગચાળાને કંટ્રોલમાં રહેવા માટે પ્રયાસો થઈ રહ્યા છે અને તેમાં નાગરિકોએ સહકાર આપવાની પણ ખાસ જરૂર છે. સ્વચ્છતા રાખવાની, સારો ખોરાક લેવાની, દિનચર્યા સાચવવાની આ તમામ બાબતો પર ધ્યાન આપવાથી રોગચાળાને ડામી શકાશે. ચર્ચામાં હાલ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.